જોગમૈયા ગૌશાળા ખાતે હવન, ગામની શાળાના બાળકોને ભોજન પ્રસાદ તેમજ મહાકાલ સેનાનો કાર્યક્રમ યોજાયો। વિજયસિંહ ચાવડા મહાકાલ સેનાના ગુજરાત અધ્યક્ષ, અશોકસિંહ વાઘેલા ઉપાધ્યક્ષ, શૈલેન્દ્રસિંહ વાઘેલા બનાસકાંઠા જિલ્લા અધ્યક્ષ સહિત અલગ અલગ જિલ્લાના મહાકાલ સેનાના અધ્યક્ષો તેમજ બનાસકાંઠા જિલ્લા અધ્યક્ષ ભાજપ કીર્તિસિંહ વાઘેલા, પૂર્વ મંત્રી, ગુજરાત રાજ્ય સહિત મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। કાંકરેજ તાલુકાના વડા ખાતે આવેલ જોગમાયા ગૌશાળા ખાતે દેવ દરબાર મહંત બળદેવનાથ બાપુ, થળી મહંત શંકરપુરી બાપુના અધ્યક્ષસ્થાને હવન, ગામની શાળાના બાળકોને ભોજન પ્રસાદ તેમજ મહાકાલ સેનાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મહાકાલ સેના ગુજરાત અધ્યક્ષ વિજયસિંહ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે જોગમાયા ગૌશાળા મહાકાલ સેના બનાસકાંઠા અધ્યક્ષ શૈલેન્દ્રસિંહ વાઘેલા કેટલાય વર્ષોથી પોતાના તેમજ થોડા ઘણા દાતાઓના ખર્ચેથી ગૌશાળા ચલાવી રહ્યા છે। જાણે કે શૈલેન્દ્રસિંહ વાઘેલા પોતાનું જીવન ગાયો માટે સમર્પિત કરતું હોય તે રીતે જોવા મળી રહ્યું છે। ત્યારે ગૌશાળામાં મોટી સંખ્યામાં ગાયો પણ છે, ત્યારે કોઈ પણ જગ્યાએ ગાય અથવા ગૌવંશને અકસ્માત થઈ અથવા તો કોઈ પણ કારણસર ઘાયલ થાય તો મહાકાલ સેના ટીમ દ્વારા તાત્કાલિક એ ગાયને સારવાર કરવા માટે લઈ જવામાં આવે છે। ત્યાં આ કાર્યક્રમ મહાકાલ સેનાના બનાસકાંઠા જિલ્લા અધ્યક્ષ શૈલેન્દ્રસિંહ વાઘેલા તેમજ મહાકાલ સેના ગુજરાત ઉપાધ્યક્ષ અશોકસિંહ વાઘેલા ભડત દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે મોટી સંખ્યામાં બાળકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો તેમજ મહાકાલ સેના ગુજરાત તેમજ અલગ અલગ જિલ્લાના મહાકાલ સેનાના અધ્યક્ષ સાથે જિલ્લાઓની ટીમ સહિત તાલુકામાંથી અને જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને કાર્યક્રમને શોભાવ્યો હતો। આ પ્રસંગે કીર્તિસિંહ વાઘેલા, બનાસકાંઠા જિલ્લા અધ્યક્ષ ભાજપ પૃથ્વીરાજસિંહ વાઘેલા, થરા નગરપાલિકા પૂર્વ પ્રમુખ કરસનભાઈ જોશી, આનંદનગર શિરવાડા સરપંચ સહિત મોટી સંખ્યામાં મહેમાન ઉપસ્થિત રહ્યા હતા અને આવેલ તમામ મહેમાનોનું ફૂલહાર સાલ આપી સન્માન પણ કરવામાં આવ્યું હતું। મહાકાલ સેના બનાસકાંઠા દ્વારા આયોજિત આજે બહુ સરસ મજાનો કાર્યક્રમ આપણે વડા ખાતે ગૌશાળામાં રાખેલો હતો। પણ કહેવાય છે ને કે જે વસ્તુની જરૂર છે એ વસ્તુ કુદરતી આવે આપણને તો બહુ આનંદ જ છે। એટલે આપણા પ્રોગ્રામને હું એવું માનું કે બગાડ્યો નથી, પણ ચાંદ કર્યો છે। કારણ કે આપણે ખરેખર જે આશયથી જે ભૂમિ ઉપર ઊભા થયા છીએ એ ગાય માતાને સૌથી વધારે ઘાસચારો ને એ બધું એ આપણને પાણી અને વરસાદથી જ મળે છે। તો એના માટે થઈ અને વરસાદે સરસ મજાનું હું તો કહું હજી આખું ચોમાવું ફૂલ પાણી આવે, કારણ કે આપણે જરૂર છે વધારે, બરાબર। પણ આજે કાર્યક્રમ આપણો સરસ મજાનો અહીંયા હતો, યજ્ઞ હતો, વિદ્યાર્થીઓને જે શાળાના બાળકો હતા એમને ભોજન પ્રસાદ, પછી આપણા મહાકાલ સેના ગુજરાતના અધ્યક્ષ આપણા ભાઈ શ્રી વિજયસિંહ ચાવડા સાહેબ અને એમની સાથે બધા પધારેલ આપણા ગુજરાતના અલગ અલગ જિલ્લાના બધા ટીમોના સભ્યો એ સર્વેનું આપણા મહાકાલ સેના બનાસકાંઠા વતી સૌપ્રથમ તો આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ। અને એમના ગામની અંદર પણ લગભગ બહુ મોટો કાર્યક્રમ હતો આજે વિજયસિંહના ગામમાં પણ વિધવાઓનું કીટ વિતરણનો કાર્યક્રમ હતો, પણ આપણા કાર્યક્રમ માટે થઈ અને સરસ મજાના કાર્યક્રમને ત્યાં મૂકી અને આપણા કાર્યક્રમમાં અહીંયા ઉપસ્થિત રહ્યા છે એ માટે સમગ્ર મહાકાલ સેના બનાસકાંઠા ટીમ વતી હું અને સમગ્ર ટીમ આપનો આભાર પણ માનીએ છીએ અને સ્વાગત પણ કરીએ છીએ। સૌપ્રથમ અત્રે ઉપસ્થિત મહાકાલ સેના બનાસકાંઠાના જિલ્લાના અલગ અલગ તાલુકાના તમામ નવીન હોદ્દેદારો, પૂર્વ હોદ્દેદારો, નામી અનામી બધાના નામ લેવા જઈશ તો ઘણો સમય લાગશે। તો બધાનું ફરીથી મહાકાલ સેના બનાસકાંઠા જિલ્લા વતી આપ સર્વેનું બે હાથ જોડી અને સ્વાગત કરું છું કે આપ સર્વે પણ સરસ મજાનું અહીંયા આયોજન કર્યું અને અહીંયા સ્વાગત કર્યું। આપણા મહેમાનશ્રી છે અમદાવાદથી આપણા જે પધાર્યા છે અને હંમેશા આપણા માર્ગદર્શક છે। મહાકાલ સેના બનાસકાંઠાની જ્યારથી ધુરા સંભાળી છે ત્યારથી લઈ આખા ગુજરાતની અંદર જ્યારે પણ કોઈ પ્રશ્ન હોય, કોઈ તકલીફ હોય ત્યારે ભાઈશ્રી પોતાનું કામ છોડી અને સમગ્ર ટીમ સાથે આપણે બધા સોશિયલ મીડિયાથી વાકેફ છીએ અને આપણે સોશિયલ મીડિયામાં આપણે એમાં જોઈએ જ છીએ। તો સૌપ્રથમ હું મહાકાલ સેના બનાસકાંઠાના અધ્યક્ષ એવા અમારા સૂર્યાભાઈ એમને અને પ્રદેશ ઉપાધ્યક્ષ અશોકસિંહ વાઘેલા બંનેને વિનંતી કરીશ કે આપણા ભાઈ શ્રી વિજયસિંહ ચાવડાનું ફૂલહારથી સ્વાગત સન્માન કરશે। દ્વારા આયોજિત આજે બટુક ભોજન એટલે બાળકોનું, શાળાના બાળકોને ભોજન યજ્ઞ અને મહંતો સંતોનું સ્વાગત અને સાથે સાથે સમાજના સૌ ભાઈઓનું સન્માન એનો કાર્યક્રમ હતો। એ કાર્યક્રમ દરમિયાન અહીંયા પધારેલ આપ સૌને મારા જય માતાજી, જય શ્રી મહાકાલ। બનાસકાંઠા ટીમ, વડાના ગામજનો, દરેક ગૌ માતાના ભક્તો તથા જોગમાયાના ભક્તો આપણે સૌ ઓગણનાથ મહારાજની જય બોલાવી અને જોગમાની જય બોલાવી અને આગળ પ્રવચન કરીશું। બોલો ઓગણનાથ મહારાજ કી જય, લિંગરાજ માત કી જય, મહાકાલ દાદા કી જય।
આપણે મોટે ભાગે અહીંયા ઉપસ્થિત છીએ અને મહાકાલ સેના એ ક્ષત્રિય યુવાનોનું એક સંગઠન છે અને ક્ષત્રિય યુવાન તરીકે ક્ષત્રિય કેવો હોવો જોઈએ એની એક વ્યાખ્યા છે અને એમાં ક્ષત્રિય વિશે લખાયું છે કે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ, એટલે જે ગાય માતાની રક્ષા કરે, બ્રાહ્મણની રક્ષા કરે અને બેન દીકરીઓની રક્ષા કાજે, ગૌ માતાની રક્ષા કાઢે અને ધર્મની રક્ષા કાજે જેણે જેણે પોતાના લીલા માથા આપ્યા છે એને ક્ષત્રિય કહેવાય છે. અને એટલા માટે અત્યાર સુધી આપણને આ ક્ષત્રિય તરીકેનું ગૌરવ અને માન બંને આપણને મળે છે. એ અત્યારે હાલ પણ જે પૂર્વજોએ આપણા ઘણા બધા બલિદાનો આપ્યા અને એની ગાથાઓ આપણે હજી સુધી બધાને યાદ છે, એવા મહાન પૂર્વજોની જો પરંપરા જાળવી રાખી હોય એવા ક્ષત્રિયના પુત્ર તરીકે અને એક દરબારના દીકરા તરીકે અમારા બનાસકાંઠાના અધ્યક્ષ શૈલુબા એટલે શૈલેન્દ્રસિંહ વડાએ જે આજે કામગીરી કરી છે, આજે નહીં હંમેશા માટે, કારણ કે આના અમે ખાતમુહૂર્ત વખતે બી જે ડાયરો હતો એ વખતે પણ અહીંયા આવ્યા હતા ત્યારે એકદમ વગડો લાગતો હતો અને અત્યારે જોઈ અને એવું એક થઈ જાય કે ખૂબ સરસ વન બનાવ્યું છે અને વનની અંદર સંતો મહંતોનો વાસ થાય છે. ગૌ માતા કે જે સૌથી આપણે લગભગ બીજા બધા માતાજીના ફોટામાં જોઈએ છીએ અને આ ખરેખર આપણી વચ્ચે રહેતી એક માતા છે અને એ માતાનું દૂધ આપણે પીએ છીએ. એ માતાની દૂધની અંદરથી અને એના છેલ્લે મૂત્ર, ગૌમૂત્રમાંથી, છાણમાંથી એટલી બધી ઔષધિઓ મળે છે કે જે ઔષધિઓથી આપણને કેન્સર જેવો ભયાનક રોગ પણ મટી શકે છે. નાની મોટી વસ્તુ તો દૂર રહી, ઘણા બધા સંશોધનો થયેલા છે અને અમદાવાદથી નજીકમાં એક ફોરેનથી આવેલા યુવાનને કેન્સર હતું અને એ યુવાન 6 મહિના ગૌશાળામાં ગૌ માતા વચ્ચે રહ્યો હતો, લીપણના મકાનમાં ને બધું, અને એણે પોતાનું કેન્સર મટાડ્યું હતું. એટલે આવા મહાન જે અત્યારે હાલ જે આપણે દેખી શકીએ, આપણા પ્રત્યક્ષ એવા જે માતા છે અને એ માતાઓનું, બીમાર માતાઓનું પણ અહીંયા લાવી અને સેવા કરે છે, એ બદલ આપણે શૈલુબાને આખી મહાકાલ સેના ગુજરાત અને બનાસકાંઠા ખૂબ ખૂબ અભિનંદન. સાથે સાથે ક્ષત્રિય તરીકે સંતો મહંતોની રક્ષા અને એમનું પૂજન એ બી આપણા ધર્મમાં આવે છે. ગાયોની સેવા કરે છે. ગાય છે, ગાયને પશુ ગણવામાં નથી આવતી, ગાય છે દેવ ગણવામાં આવે છે અને મા ગણવામાં આવે છે. ગાયના અંગ અંગને રૂ રૂમાંથી દેવોનો વાસ છે. એટલે જે ગાયોની સેવા કરે છે ને જે ગાયોમાં જે રહે છે એની તો કોઈ વર્ણન કે આ સાગરના પાણીની સહી કરે તો એનો લેખ ના લખી શકાય, એટલું બધું છે એનું મહિમા. બીજું કે વડા ગામના તમામ વિદ્યાર્થીઓ, બાળકોને જે અન્નનું આજે બધું ભોજન રાખવામાં આવ્યું છે કે અન્ન સિવાય તો કોઈ મોટું દાન નથી અને જળ સિવાય આ પ્રાણ નથી. તો આ કાર્યની અંદર મહાકાળ સેના જે સેવા કરી રહી છે કે આપણા સમાજ પ્રત્યે, ગાયો પ્રત્યે, બીજું કોઈ નાના મોટી કોઈ પણ તકલીફો કોઈ પણ આવી છે તો એ ટાઈમે આપણે શૈલેન્દ્રસિંહને ફોન કર્યા ભેગા ત્યાં હાજર થઈ જાય. મા ભગવતી હિંગળાજના ખૂબ ખૂબ આશીર્વાદ છે કે સદાય માટે ઓગળજી મહારાજ, મા ભગવતી હિંગળાજ એમની ખૂબ રક્ષા કરે, મા ભગવતી ભેગી રહે. મહાકાળ સેનાને જે સેવાનું કાર્ય કરે છે એમાં પણ મા ભોળાનાથ, મહાકાળેશ્વર ઉજ્જૈનના વાસી એમને પણ ખૂબ શક્તિ આલે. એવા આજના શુભ પ્રસંગે આપણે મહેમાન પધારેલા છે એમાં એમને સમસ્ત વડા ગામને આવેલા તમામ મહેમાનોને પણ ખૂબ ખૂબ આશીર્વાદ કે ઓગળજી મહારાજ, મા ભગવતી હિંગળાજ સદાય માટે આવા સારા કાર્ય કરતો રહો એવો બાપાના ખૂબ આશીર્વાદ. બોલો શ્રી ઓગળજી મહારાજ. બોલો બળદેવનાથ બાપાની જય. બોલો હિંગળાજ માતા કી જય.
છે.